ॐ विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। दुंदाड़ो दुखभंजनो सदाय बाणवेश प्रथम पहला समरिये गौरी पुत्र गणेश। ओम प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुर्कामार्थसिद्धये। प्रथमं वक्रतुण्डं च द्वितीयं कृष्णपिङ्गलं प्रथमं वक्रतुण्डं च द्वितीयं कृष्णपिङ्गलं तृतीयं भूली गई तो प्रथमं वक्रतुण्डं च द्वितीयं नहीं आवड़े હવે જવા દો હવે નહીં આવે। ओम शांताकारं जगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ओम श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय श्री कृष्णाय वयं नमः। ओम गजेंद्र मोक्ष નો 13મો શ્લોક કાલે અધૂરો રહેલો। ક્ષેત્રજ્ઞાય નમસ્તુભ્યં સર્વાધ્યક્ષાય સાક્ષિણે પુરુષાયાત્મમૂલાય મૂલ પ્રકૃતયે નમઃ। હે અંતર્યામી साक्षी चैतन्य क्षेत्रज्ञ सर्व अध्यक्ष એટલે બધા જે કોઈ સિદ્ધાંતો આ પ્રકૃતિને ચલાવવા માટે કામ કરે છે તે બધા જ એટલે કે એમને કર્માધ્યક્ષ કહેવાય। અને બાકી જે ચક્રો ચાલે છે એ બધા જ, કારણ કે દયાનંદ સ્વામીજીએ તો કહેલું કે ઓર્ડર ઇઝ ઈશ્વર, એટલે બધા જ ઓર્ડર્સ બધા સિદ્ધાંતો જે કંઈ ચક્રો એ આ પ્રકૃતિને ચલાવવા માટે ચાલે છે એ બધા રૂપે ઈશ્વરના દર્શન કરી શકાય। એટલે સર્વાધ્યક્ષાય નમઃ। પુરુષાય આત્મમૂલાય મૂલ પ્રકૃતયે નમઃ। પુરુષાય નમઃ, પુરુષને નમસ્કાર। સીડી બહાર પેલું મૂક્યું છે એટલે ગમે ત્યાં ડિસ્ટર્બ ના કરાય। પુરુષને નમસ્કાર। તો પુરુષના બે અર્થ આપણે સામાન્ય રીતે જાણીએ છીએ। એ પૂર્ણત્વાત પુરુષ,
જે પૂર્ણ છે એ પુરુષ, એટલે કે એ સર્વવ્યાપી ચૈતન્ય, એ પુરુષ શુદ્ધ ચૈતન્ય પૂર્વમ એવ સતે, જે પહેલેથી છે જ, એ પૂર્ણ અને પૂર્ણ અને પુરેશયતી ઇતિ પૂર્ણ. પૂર એટલે આ નવદ્વારનું જે પૂર છે એ પુરેશયતી ઇતિ પૂર્ણ. આ જે આ શરીરમાં નવદ્વારનું જે પૂર છે એમાં જે રહે છે એને પણ નમસ્કાર. પછી આત્મમૂલાય, એટલે જેનું મૂળ બીજે ક્યાંય નથી. આપણું મૂળ આપણા મા બાપ છે, એમનું મૂળ એમના મા બાપ છે, એમ આ બધાના મૂળ હોય. સમગ્ર પ્રકૃતિ એ આ પંચ મહાભૂતમાંથી જન્મેલી છે એવા. પણ એ આત્મન આકાશ સંભૂત, પણ આત્મા ક્યાંથી જન્મ્યો છે એવું કોઈ દિવસ કોઈ વખત શાસ્ત્રએ કહ્યું છે? આત્માનો જન્મ થયો છે? એટલા માટે એને શું કહેલું છે? અજ. જે જન્મેલું નથી તે, એટલે કે જેનો જન્મ નથી, જેની શરૂઆત નથી, જેનો અંત નથી, એ અજ, એટલે આત્મમૂલાય, પોતે જ પોતાનું કારણ છો. એટલે બીજું કોઈ આપના માટે કારણ નથી. કારણ કે જે કોઈ દ્રશ્ય પદાર્થો છે એ દરેકની જન્મ તારીખ હોય, એની ઉત્પત્તિની તારીખ હોય, અને એટલે પેલી દવાઓમાં મેન્યુફેક્ચરિંગ ડેટ પણ હોય છે અને એક્સપાયરી ડેટ પણ હોય છે. આપણી પણ મેન્યુફેક્ચરિંગ ડેટ છે, એક્સપાયરી ડેટ પણ છે. એમ બધાનું મૂળ છે, પણ આ જે ચૈતન્ય છે એ ચૈતન્યનું મૂળ નથી. આપ પોતે જ પોતાનું કારણ છો. પછી મૂળ પ્રકૃતયે, એટલે પ્રકૃતિનું જે મૂળ કારણ છે તે. સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસિત, એવું શાસ્ત્રએ કહ્યું. એટલે કે આ જ્યારે કઈ સર્જન નહોતું ત્યારે જે હતું તે સત એ જ છે. એ કોને છે? તો કે મૂળ પ્રકૃતિ રૂપ પણ આપ જ છો. એટલે પ્રકૃતિના કારણ રૂપ આપ છો. એવા આપને મારા નમસ્કાર. આગળનો શ્લોક જોઈએ. સર્વેન્દ્રિય ગુણદૃષ્ટ્રે સર્વ પ્રત્યય હેતવે અસતાચ્છાય યોક્તાય સદા ભાસાય તે નમઃ. સર્વેન્દ્રિય ગુણદૃષ્ટ્રે, દ્રષ્ટ્રે, દ્રષ્ટ્રે એટલે દ્રષ્ટાને, દ્રષ્ટાને ચતુર્થી વિભક્તિ છે. એટલે સર્વેન્દ્રિય, બધી જ ઇન્દ્રિયોનો જે દ્રષ્ટા છે એને. અને ઇન્દ્રિયો જ્યારે કહીએ ત્યારે ઇન્દ્રિયોની વૃત્તિઓ હોય. એટલે ચક્ષુરેન્દ્રિયની જે છે એ આકૃતિ, રંગ, આકૃતિ એ આ ચક્ષુરેન્દ્રિયના ગુણ છે. શબ્દ એ શ્રોત્રેન્દ્રિયનો ગુણ છે. ગંધ એ ઘ્રાણેન્દ્રિયનો ગુણ છે. એમ આ પાંચેય ઇન્દ્રિયોના જે ગુણ છે તે એ બધી જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય છે. જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું આપણને ભાન થાય છે એ જ્ઞાન વૃત્તિને કારણે છે. એટલે એ જ્ઞાન વૃત્તિ જ્યાં ઉત્પન્ન થાય છે તેવા સર્વ પ્રત્યય હેતવે, હેતુ એટલે કારણ, જેના હોવાને કારણે આ બધી જ જ્ઞાન વૃત્તિઓ ઉત્પન્ન થાય છે તે. તો બધી જ ઇન્દ્રિયોનો જે ગુણ છે તે, એટલે કે બધી ઇન્દ્રિયોનો જે વિષય છે તે. શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ છે,
ચક્ષુરેન્દ્રિયનો વિષય છે એ શું છે? રૂપ, રંગ છે. ઘ્રાણેન્દ્રિયનો વિષય છે ગંધ. ત્વગેન્દ્રિયનો વિષય છે સ્પર્શ. અને રસનેન્દ્રિયનો ગુણ છે રસ, સ્વાદ. તો આ બધા ગુણના દ્રષ્ટા છો આપ. એટલે કે ભોગતા નથી. દ્રષ્ટા જે હોય એ ભોગતા ના હોય, બરાબર? તો આ જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, જે ગંધ, એ જે 5 વિષયો છે, 5 ગુણ છે, જેમાં આ 5 ઇન્દ્રિયો જાય છે અને એના જ્ઞાન લઈ અને એ મનને આપે છે. એ બધી જ્ઞાન વૃત્તિઓ રૂપે પણ આપશો. એટલે ઇન્દ્રિયોના વિષયો રૂપે આપશો. ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન જે થાય છે તે જ્ઞાન વૃત્તિ રૂપે પણ આપ જ છો એવા. તો જ્ઞાન વૃત્તિ થાય એટલે કે છે એમ થાય. તો માત્ર ભાવ વૃત્તિ નહીં, અભાવ વૃત્તિ પણ એમની જ છે. તો એ અભાવ પણ એ જ પરમાત્માનો ગુણ છે. તો અહીંયા આપણને 7મા અધ્યાયમાં ભગવાને આ બધા ઇન્દ્રિયોના જે છે એ ગુણોની વાત કરી છે. 7મા અધ્યાય. હમ 10મા અધ્યાયમાં તો કઈ કઈ વૃત્તિઓ આપણને ઊભી થાય કે છે? બુદ્ધિર જ્ઞાનમ સમોહ, ક્ષમા સત્યમ દમ શમઃ, સુખમ દુઃખમ ભવો ભાવો, ભયમ ચાભયમેવ ચ, અહિંસા સમતા તુષ્ટિઃ, તપો દાનમ યશો યશઃ, ભવન્તિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથગ્વિધાઃ. આ બધા ભાવો છે. ભાવો એટલે વૃત્તિઓ, જ્ઞાન. આ બધાનું જ્ઞાન જેના હોવાથી થાય છે. મત્ત એવ, એવું ભગવાન કહે છે. આ બધા જે ભાવ છે અને અભાવ છે, એટલે કે હિંસાનો ભાવ છે અને હિંસાનો અભાવ છે. દાનનો ભાવ છે અને દાનનો અભાવ છે. યશ છે અને યશ નથી. આ બધા જે ભાવ છે, એટલે કે એ ભાવનું હોવાપણું એને હકારાત્મક હોય તો એને ભાવ કહેવાય, અને જો એ ના હોય તો એને અભાવ કહેવાય છે. તો આ બધી જે વૃત્તિઓ થાય છે મનમાં, એ વૃત્તિઓનો જે સાક્ષી છે તે ભગવાન કહે છે મત્ત એવ, એ મારાથી જ. એટલા માટે અહીંયા કહ્યું કે સર્વ પ્રત્યય હેતવે, આ બધાનો હેતુ છે એ પરમાત્મા. એવી જ રીતે ઉપનિષદ કહે છે કે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત, પ્રાણો પ્રાણ, પ્રાણો પ્રાણ, એ પ્રાણનો પણ પ્રાણ છે, શ્રોત્રનું પણ શ્રોત્ર છે, ચક્ષુનું પણ ચક્ષુ છે. એટલે કે આ જે ફિઝિકલ ચક્ષુ છે, આ જે યંત્ર ગોઠવાયેલું છે, એ યંત્ર ગોઠવાયેલું જેના હોવા વડે કામ કરે છે તે. કારણ કે જ્યારે પેલા શિષ્યએ પ્રશ્ન પૂછ્યો કે આ કેને શિતમ પતિતમ પ્રેષિતમ મનઃ, આ મનની વૃત્તિઓ, બરાબર? એટલે એક જ શબ્દ લઈએ તો પણ બધું ચર્ચા થઈ જાય કે કેને શિતમ પતિતમ પ્રેષિતમ મનઃ. આ મન એ કોના પ્રેરણાથી એ જુદી જુદા વિષયોમાં જઈ અને જુદા જુદા વિષયોનું જ્ઞાન લાવે છે.
એ કોણ છે? કારણ કે મનથી જ જ્ઞાન થાય છે, મનની વૃત્તિ જ જ્ઞાનનું મૂળ કારણ છે. તો એ કોણ કરે છે? મન તો જડ છે એમ કહ્યું છે. એટલે કે બધી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અંતઃકરણ એ બધું તો ઉત્પન્ન થયેલું છે. એટલે એ બધું તો અનાત્મા છે, જડ છે. તો જડ મન એ કોઈ પણ વિષયનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એવો જ્યારે પેલા શિષ્યને પ્રશ્ન થયો હશે ત્યારે એણે ગુરુજીને પ્રશ્ન પૂછ્યો કે આ મન વિવિધ વિષયોમાં જાય છે અને વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ આ જીવ અહંકારને આપે છે. અહંકાર એનાથી પ્રસન્ન થાય છે, સંતુષ્ટ થાય છે, કેટલીક વાર ગુસ્સો થાય છે, કેટલીક વાર દુઃખી થઈ જાય છે, કેટલીક વાર આનંદિત થઈ જાય છે. એ જે આ જીવને સુખ દુઃખ આનંદનો અનુભવ કરાવનાર મનના જે અનુભવો છે, વૃત્તિઓ છે, એ કોના કારણે થાય છે? કારણ કે મન તો જડ છે. કેવી રીતે એ જ્ઞાન લાવી શકે? માટે ત્યાં કહ્યું કે શ્રોત્રસ્ય શ્રોત્રમ ચક્ષુષ ચક્ષુ, ચક્ષુનું ચક્ષુ, શ્રોત્રનું શ્રોત્ર, એ જે છે એ જ આ ચૈતન્ય છે, એ જ પરમાત્મા છે. એટલે ચૈતન્યના હોવાથી મન એ આ બધી વૃત્તિઓને માં જઈ, બધા વિષયોમાં જઈ વૃત્તિ ઉત્પન્ન કરી, વિષયાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે અને એ વૃત્તિ વડે જ્ઞાન થાય છે. એટલે અહીંયા કહ્યું કે સર્વ ઇન્દ્રિય ગુણ દ્રષ્ટ્રેહે, દ્રષ્ટ્રે એટલે દ્રષ્ટાને, ચતુર્થી વિભક્તિ છે. તો આ બધી ઇન્દ્રિયોના જે વિષયો છે એના દ્રષ્ટાને, અને એ વિષયોની જ્ઞાન આકાર વૃત્તિ ઉત્પન્ન થાય અથવા ભાવ અભાવ વૃત્તિ ઉત્પન્ન થાય, એ સર્વ પ્રત્યય નો જે હેતુ છે તે, અને અસતા એ કે છે કે એ અસત છે. અસદેવ ઇદમગ્રે આસિત, સદેવ છે અને અસદેવ ઇદમગ્રે આસિત પણ છે, ઉપનિષદનું વાક્ય છે. તો અસતા એ કે એ સત નથી, એટલે મિથ્યા છે. અને મિથ્યા કેવી રીતે છે? તો કે છે છાયયા ઉક્તાય. એવું કહેવામાં આવે છે કે એ પ્રતિબિંબ રૂપે અસત છે. ધ્યાન રાખવા જેવો મુદ્દો છે. આ જે ચૈતન્ય છે, આત્મા છે, શુદ્ધ ચૈતન્ય છે, એ સત છે. બરાબર? આકાશમાં ઉગેલો પેલો જે સૂર્ય છે એ સત છે, એ બિંબ છે. પણ એ પેલી બધી ડોલો ભરીને પાણી મૂક્યું છે, એ બધામાં પ્રતિબિંબિત થતો જે સૂર્ય છે એ તો મિથ્યા છે. દેખાવા છતાં પણ એ સત્ય નથી. બરાબર? મિથ્યાનો અર્થ શું થાય? કે દેખાય, અનુભવમાં આવે, પણ છતાંય એ સત્ય ના હોય. તો અહીંયા કે છે અસતા, એટલે કે તમે મિથ્યા હોવા છતાં પણ છાયયા પ્રતિબિંબ દ્વારા ઉક્તાય સદા આભાસાય, એ સતનો આભાસ છે. સદા આભાસાય એટલે સદા અથવા સદા ભાષાય, તમને સતત પ્રતીતિ થાય છે. સદા ભાષાય સતત પ્રતીતિ થાય છે. એમને નમસ્કાર. તો મુદ્દો બરાબર સમજીએ કે જે શુદ્ધ ચૈતન્ય છે એ સત છે, પણ જે પ્રતિબિંબિત ચૈતન્ય અંતઃકરણમાં પ્રતિબિંબ રૂપે આપણને પ્રાપ્ત થાય છે, તે પ્રતિબિંબિત ચૈતન્ય તો અસત છે, એ તો મિથ્યા છે. જીવ જે છે એ જીવનો એક ભાગ છે, એટલે જીવ મિથ્યા છે. ન કશ્ચિત જાયતે જીવ, જીવનો તો જન્મ જ નથી થયો, એવું માંડુક્ય કારિકા કહે છે. એટલે આ પ્રતિબિંબિત ચૈતન્ય છે જે મિથ્યા છે, પણ
વ્યવસ્થા એવી ગોઠવાયેલી છે ભગવાન દ્વારા કે આ જે શુદ્ધ ચૈતન્ય અતિ સૂક્ષ્મ, સૂક્ષ્માતિ સૂક્ષ્મ હોવાને કારણે એ શુદ્ધ ચૈતન્યને અનુભવમાં લાવી શકાતું નથી. એ આપણે જોઈ શકતા નથી, એને સાંભળી શકતા નથી, એનો અનુભવ થઈ શકતો નથી. તો અનુભવમાં તોય એ છે તો ખરું. જો અનુભવમાં ના આવે તો નથી? ના ના, છે તો ખરું. કેવી રીતે તમે કહો છો છે? કારણ કે હું છું, હું બોલું છું, હું સાંભળું છું, હું શ્વાસ લઉં છું, એટલે હું તો છું. તો જે હું છું એ છે, એ બતાવે છે કે એ ચૈતન્યનો અભાવ નથી. દેખાતું નથી છતાં એનો અભાવ નથી. એનો કોઈ વિશેષ અનુભવ ના હોવા છતાં પણ એનો અભાવ નથી. એ નથી એમ ના કહેવાય. તો એ કેવી રીતે ઉપલબ્ધ થાય છે, કેવી રીતે જણાય છે, આપણી અનુભૂતિમાં કેવી રીતે આવે? તો ત્યાં પ્રતિબિંબિત ચૈતન્યની વ્યવસ્થા ભગવાને ગોઠવેલી છે. એટલે સત્વ ગુણમાંથી બનેલું આ જે અંતઃકરણ છે એ સાપેક્ષ રીતે શુદ્ધ છે. એ અંતઃકરણ શુદ્ધ છે. ગંદુ તો આપણે કરેલું છે રાગદ્વેષથી, પણ એ અંતઃકરણ શુદ્ધ છે. અને હંમેશા એવો નિયમ છે કે શુદ્ધ ચળકતી સપાટી ઉપર કોઈ પણ પદાર્થનું પ્રતિબિંબ પડે. જેમ કે અરીસો ચળકતી સપાટી છે તો એનામાં આપણું પ્રતિબિંબ દેખાય છે. હવે આ તો સાવ સાદું ઉદાહરણ છે, તરત સમજાઈ જાય એવું કે હું મારું પ્રતિબિંબ અરીસામાં જોઉં છું અને હું મારા પર બહુ ગુસ્સે છું. મને મારા પર ગુસ્સો આવ્યો છે, કંઈક ખરાબ કામ થઈ ગયું છે, મારા પર ગુસ્સો આવ્યો છે. હું અરીસામાં મને જોઉં છું. તો ગુસ્સો આવ્યો હોય અને મારે મારવું હોય તો એ અરીસામાં પથ્થર મારું તો મને વાગે છે? ના વાગે. તો જો અરીસામાં હું સાચો હોઉં તો મને વાગવું જોઈએ, કારણ કે મેં મને માર્યું છે. પણ મને તો વાગ્યું નહીં. એટલે અરીસામાં જે દેખાય છે પ્રતિબિંબ એ મિથ્યા છે, એ જડ છે. જડ અંતઃકરણમાં પડતું શુદ્ધ ચૈતન્યનું પ્રતિબિંબ જડ કહેવાય છે. પણ એ જડ પ્રતિબિંબ રૂપે જ માત્ર આપણને એ પ્રાપ્ત થાય છે. અવેલેબલ માત્ર એ પ્રતિબિંબ રૂપ જ છે. એમ અહીંયા કહ્યું કે અસતા, તમે કેવા છો? તો કે છે કે અસત છો, મિથ્યા છો. પણ છતાંય છાયયા એટલે પ્રતિબિંબ દ્વારા, ઉક્તાય પ્રતિબિંબ દ્વારા તમે છો એમ શાસ્ત્ર કહે છે, એમ વિદ્વાનો કહે છે, મહાત્માઓએ કહ્યું કે તમે છો. એટલે કે એ એમનો અભાવ નથી. અને તો પછી ક્યારે દેખાય છે? તો કે છે સદાભાસાય, એ હંમેશા દેખાય છે. ક્યારે ક્યારે દેખાય છે? માત્ર જાગૃતમાં દેખાય છે? ના. સ્વપ્નમાં દેખાય છે? ના. સુષુપ્તિમાં દેખાય છે? ના. ત્રણેયમાં દેખાય છે. માત્ર જાગૃતમાં, માત્ર સ્વપ્નમાં, માત્ર સુષુપ્તિમાં દેખાય એવું નથી. અથવા માત્ર જાગૃતમાં દેખાય અને સુષુપ્તિમાં ના દેખાય, એનો અભાવ થઈ જાય, એવું નથી. સદાભાસાય એ જાગૃતમાં સ્પષ્ટ અનુભવ કરતા રૂપે દેખાય છે. સ્વપ્નમાં એ પ્રકૃતિના કરતા ભોગતા બંને રૂપે દેખાય છે. અને સુષુપ્તિમાં મને સરસ ઊંઘ આવી એવું જે રિપોર્ટ કરનાર છે એ આ ચૈતન્યના હોવાનું જ પ્રમાણ છે. એટલે સદા ત્રણેય અવસ્થાઓમાં એ હંમેશા ભાસિત છે. એવા આપને નમસ્કાર.
જુઓ કેટલું ઊંડી ચર્ચા કરી છે અહીંયા શાસ્ત્રની ગજેન્દ્રના સ્તુતિમાં કે ઇન્દ્રિયોના જે અનુભવો છે, ઇન્દ્રિય જેને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન, એ પ્રત્યક્ષ જ્ઞાનના જે દ્રષ્ટા છે, કારણ કે અનુભવ કરનાર કરતા ભોગતા તો હું છું. એટલે પેલું ઉપનિષદ મુંડકોપનિષદ કહે છે કે સમાને વૃક્ષે પરિશસ્વ જાતે દ્વા સુપર્ણા સયુજા સખાયા. સમાને વૃક્ષે પરિશસ્વ જાતે તયોઃ એક સ્વાદવત્તિ અન્યસ અભિચાકશીતિ. એક જ વૃક્ષની ડાળી ઉપર બે પક્ષીઓ બેઠા છે. એક ભોગ કરે છે, એ અશન કરે છે, ભોગ કરે છે, જુદા જુદા ફળ ઉપર જઈ અને એ સ્વાદ લે છે. અને બીજું જે છે એ સાક્ષી છે, એ સ્વાદ લેવા જતું નથી, કરતા ભોગતા બનતું નથી, એ માત્ર જુએ છે. એટલે કે જે કંઈ બની રહ્યું છે એને એ સત્તા અને સ્ફૂર્તિ આપનાર, એને એ પ્રકાશિત કરનાર જે ચૈતન્ય છે એ સાક્ષી ચૈતન્ય. એટલે બધા જ ઇન્દ્રિયોના વિષયોના જે દ્રષ્ટા છે અને ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા લવાતા પદાર્થોના ની જે વૃત્તિ થાય છે, એ વૃત્તિનો જે હેતુ છે, કારણ કે જેમ મન જડ છે તો મનની વૃત્તિ પણ જડ જ હોય, પણ અંતઃકરણમાં જે ચૈતન્ય રહેલું છે એ ચૈતન્યની વૃત્તિ પેલી જડ વૃત્તિને પ્રકાશિત કરે છે, પદાર્થને પ્રકાશિત કરે છે, અને તે પદાર્થનું જ્ઞાન આપણને થાય છે. એ એનું જે કારણ છે તે, અને જે પ્રતિબિંબ રૂપે, મિથ્યા પ્રતિબિંબ રૂપે જે કાયમ પ્રાપ્ત છે, પ્રાપ્ત જ છે હંમેશા. એટલે કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં જેની પ્રતીતિ થાય છે, જેના હોવાનું પ્રમાણ આપણને પ્રાપ્ત થાય છે, તે પરમાત્માને નમસ્કાર. આગળ જોઈએ. નમો નમસ્તે ખિલ કારણાય નમો નમસ્તે ખિલ કારણાય નિષ્કારણાયાદ્ભુત કારણાય સર્વાગમમ્નાય મહાર્ણવાય નમોપવર્ગાય પરાયણાય. નમો નમસ્તે ખિલ કારણાય નિષ્કારણાયાદ્ભુત કારણાય સર્વાગમમ્નાય મહાર્ણવાય નમોપવર્ગાય પરાયણાય. નમો નમસ્તે, આપને નમસ્કાર. કોને આપને? તો કે છે અખિલ કારણાય, સમગ્ર સૃષ્ટિના, એટલે કે જે આ વ્યક્ત જગત છે એના કારણ. માત્ર વ્યક્તના નહીં, અવ્યક્ત જે છે એનું પણ કારણ એ જ છે. એટલે સર્વ વ્યક્ત અવ્યક્ત પ્રકૃતિના જે કારણ રૂપ છે તે. વ્યક્ત પ્રવૃત્તિ એટલે વૃક્ષ, પ્રકૃતિ, વ્યક્ત પ્રકૃતિ એટલે વૃક્ષ, અને અવ્યક્ત પ્રકૃતિ એટલે બીજ. તો વૃક્ષના પણ કારણ છો, બીજના પણ આપ જ કારણ છો. એટલે અખિલ કારણાય, જે સૌનું મૂળ કારણ છો. આપ સૌનું
મૂળ કારણ છો. વ્યક્ત અવ્યક્ત સમગ્ર જગત, સૃષ્ટિ, સમગ્ર સૃષ્ટિના આપ કારણ છો. અને આપ કેવા છો? તો કે છે નિષ્કારણાય. આપનું કોઈ કારણ નથી, એટલે આપની કોઈ ઉત્પત્તિ વિશેની જિજ્ઞાસા થઈ શકે નહીં. આપ અજ છો, આપનું કોઈ કારણ નથી. પણ આપ કેવા છો? તો કે છે અદ્ભુત કારણાય. કેમ અદ્ભુત? સામાન્ય રીતે એવો નિયમ છે કે કારણ કાર્યમાં પરિણમે પછી કારણ દેખાતું નથી. જેમ બીજ છે એ વૃક્ષ બની જાય પછી બીજ દેખાતું નથી, એટલે બીજનો વ્યય થઈ ગયો અને વૃક્ષની ઉત્પત્તિ થઈ. એટલે બીજ રૂપ ખલાસ થઈ ગયું, નાશ થઈ ગયું એનો, અને વૃક્ષ રૂપે એ ઉત્પન્ન થયો. તો આપ તો એ નિયમથી પણ પર છો. કેમ પર છો? કારણ કે આ સૃષ્ટિ જગત રૂપે આપ એ વ્યક્ત થઈ ગયા પછી આપનો નાશ નથી થઈ ગયો. આપ પણ છો અને જગત પણ છે. જેવી રીતે પેલું રજ્જુ હતું, ત્યાં સર્પ દેખાયો મને. રજ્જુ હતું ત્યાં મને માળા દેખાઈ, રજ્જુ હતું ત્યાં મને સર્પ દેખાયો. તો સર્પ દેખાયો એટલે રજ્જુનો નાશ નથી થઈ ગયો. મને સર્પ દેખાયો પણ રજ્જુ અધિષ્ઠાન રૂપે હંમેશા છે જ. એવી રીતે આ જગત ઉત્પન્ન થયું કારણ કે કયું આત્મના આકાશ સંભૂત આકાશાદ વાયો વાયો રગ્નિ, આ બધામાંથી જગત ઉત્પન્ન થયું. પણ એ જગત ઉત્પન્ન થયું એટલે આત્માનો નાશ નથી થઈ ગયો. તો સામાન્ય વ્યવહાર એવો છે કે બીજનો નાશ થઈ જાય અને વૃક્ષ ઉગે, પણ અહીંયા એવું થયું નથી. તો આપ કેવા છો? તો કે છે વિવર્ત કારણ. અચ્છા, માટીનો પિંડ હતો, એ માટીના પિંડમાંથી ઘડો થઈ ગયો, એટલે ઘડો થઈ ગયો તો માટીના પિંડનો નાશ થઈ ગયો. બરાબર. ઘરેણું બન્યું તો ઘરેણા બનતા પહેલા જે લગડી હતી એ લગડીનો નાશ થઈ ગયો અને એમાંથી ઘરેણું બન્યું. પહેલા બંગડી હતી એ તો મેં તોડાઈ નાખી અને હવે હાર બનાવ્યો, ચેન બનાવી, તો એ ચેનની ઉત્પત્તિ થઈ. હવે ચેન બની તો બંગડી રે અને ચેન બને, બે ના બને, એટલે બંગડીનો નાશ થઈ જાય અને ચેન ઉત્પન્ન થાય. તો સામાન્ય કારણ આવું જ હોય. કાર્યકારણનો જે પ્રક્રિયા છે એમાં કારણનો નાશ થઈ જાય અને કાર્ય ઉત્પન્ન થાય. પણ અહીંયા એવું નથી. એ કે છે આપ પણ છો અને જગત પણ છે. તો એ કેવી રીતે થાય? એ પેલું સર્પ પણ છે મારી બુદ્ધિમાં અને અધિષ્ઠાન રૂપે રજ્જુ પણ રહ્યું છે. રજ્જુનો નાશ થઈ અને સર્પ ઉત્પન્ન નથી થયો. એને વિવર્ત કારણ કહેવાય છે. એને વિવર્ત ઉપાદાન કારણ કહેવાય છે શાસ્ત્રમાં. એ આપ છો, એટલે કે અદ્ભુત કારણ છો, કારણ કે આપનો નાશ થયો નથી. અને આપ કેવા છો? એ કે છે સર્વ આગમ આમનાય મહાર્ણવાય નમઃ અપવર્ગાય પરાયણાય.
આપને નમસ્કાર. કોને? તો કે છે સર્વ આગમ. આગમ અને આમનાય. તો જે આગમ છે એ પૂજા પદ્ધતિ, પૂજા વિધિ બતાવતું શાસ્ત્ર છે. અને આમનાય છે, આમનાય એ વેદ માટે વપરાય છે. એટલે વેદ અને પૂજા પદ્ધતિ બતાવતા એવા આગમ, આગમ શાસ્ત્ર જુદું હોય છે, વેદ કરતા એ જુદું છે, જ્યાં માત્ર પૂજા પદ્ધતિઓને જ સમજાવવામાં આવેલી હોય છે. આ જૈન લોકો છે ને એનામાં આગમ શાસ્ત્ર કહેવાય છે. એટલે એ લોકોનામાં તત્વજ્ઞાન તો છે નહીં, તો સમગ્ર જીવન શેમાં પસાર કરવાનું હોય? પૂજા વિધિમાં. એટલે એ પૂજા વિધિને દર્શાવતું, એમને સમજાવતું જે શાસ્ત્ર છે એને કહેવાય છે આગમ શાસ્ત્ર. તો સર્વ આગમ અને આમનાય વેદ એ કેવો છે? તો કે છે મહા અર્ણવાય. અર્ણવ એટલે સમુદ્ર. તો આ શાસ્ત્રોનો તો મોટો સમુદ્ર છે. ભગવાન શંકરાચાર્યજીએ જ્યારે આ વેદાંતના હાર્દને ઉદ્ઘાટિત કરવું હતું, ત્યારે એમણે કહ્યું કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરહ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ તદ શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ. એવું કહ્યું, યદુક્તમ ગ્રંથ કોટિભિઃ શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ. હું તમને અડધા જ શ્લોકમાં કહી દઈશ. શું? યદુક્તમ ગ્રંથ કોટિભિઃ, કરોડો ગ્રંથોમાં જે તત્વ, જે શાસ્ત્ર, જે સિદ્ધાંત સમજાયો છે એને હું અડધા જ શ્લોકમાં તમને કહી દઉં. લો. અને ત્યાં શું કહ્યું એમણે? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. માત્ર બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અને જીવો બ્રહ્મૈવ ના પરહ. અને આ જીવ, જેને તમે બિચારો, નાનો, કરતા ભોગતા, જન્મવા વાળો, મરવા વાળો, હંમેશા કંઈક ને કંઈક ઈચ્છા હોય એવો, અધૂરો એવો જે આ જીવ જેને માનો છો તમે, તે જીવો બ્રહ્મૈવ ના પરહ. જીવ એ બ્રહ્મ જ છે, અપર નથી, બીજો નથી. એટલે જીવ અને બ્રહ્મ એમ બે સત્ય નથી. એવું કેમ કહેવું પડ્યું? કારણ કે કોઈ પણને હું નથી, મારી તો કોઈ વિસાત નહીં, એ જે દ્રષ્ટિ છે એ સ્વીકાર્ય હોતી નથી, એ આનંદદાયક નથી. મારી તો આ ઘરમાં કોઈ કિંમત નહીં, એવું જે બોલે એ ખુશ હોય? મારી આ ઘરમાં કોઈ કિંમત નહીં, એવું જે બોલે એ ખુશ હોય ના. એટલે કે એ દ્રષ્ટિ સ્વીકાર્ય જ નથી. તો બ્રહ્મ તો મહાન છે, ભગવાન તો કંઈક મહાન છે, આપણી શું વિસાત એમાં? તો એ પ્રસન્ન કરે એવું દ્રષ્ટિ નથી. અને હું તો પ્રસન્ન સ્વરૂપ છું, મારે તો સુખી થવું છે, સુખ જ મારી ઈચ્છા છે. સુખ અને સલામતી એ બે જ મૂળભૂત મારી ઈચ્છાઓ છે. એટલે જીવ, એને જો તમે ક્ષુલ્લક માનતા હો, મર્યાદિત માનતા હો, નગણ્ય માનતા હો, શું કહેવાય એને, બધી જ મર્યાદાઓ
બધી જ અશુદ્ધિઓનું ઘર માનતા હો, તો તમે એવા નથી. તમારી માન્યતા એ છે, એને સુધારવાની છે શાસ્ત્રએ. એટલા માટે ત્યાં સ્પષ્ટતા કરી ભગવાન શંકરાચાર્યજીએ કે જીવ અને બ્રહ્મ એમ બે અપર નથી, બે જુદા જુદા નથી, બે એક જ છે. જીવો બ્રહ્મૈવ, બ્રહ્મ જ છે જીવ, ન અપરઃ, બીજો નથી. એટલે બ્રહ્મ સત્ય અને જીવ બ્રહ્મ, તો સત્ય શું થયું? જીવ સત્ય થયો કે નહીં? બ્રહ્મ સત્યમ અને જીવ બ્રહ્મ, તો બ્રહ્મ શું થયું? સત્ય થયું કે ના થયું? તો આ જે જીવ છે એ સત્ય હોય, એ જ સત સ્વરૂપ છે. તો સત સ્વરૂપ હોય એટલે એ જ સચ્ચિદાનંદ છે, એ જ પૂર્ણ છે, એ જ સુખ સ્વરૂપ છે, એ જ શાંત છે, એ જ ભવ્ય છે. એવું જો તમને કોઈ કહે તો એ આનંદ આપનાર છે કે નહીં? એક સધિયારો છે, એક આપણને આપણી જે અપૂર્ણતા છે, મર્યાદિતતા છે, એમાંથી બહાર લાવનાર છે. એટલે જીવ એ જ બ્રહ્મ છે, એ જ સત્ય છે. બરાબર? તો અહીંયા કહ્યું મહાર્ણવાય, મહા અર્ણવ છે. આ બધા ગ્રંથો તો કેવો છે? તો કે છે એ તો મોટો સમુદ્ર છે. પણ એ બધા કોના માટે, કોની વાત કરે છે? બધા જ શાસ્ત્રોના વિષય વસ્તુ રૂપે કોણ છો? આપ છો. એટલે આ શાસ્ત્રોનું આગમ અને નિગમ રૂપે કોણ છો? એ મહાસમુદ્ર, શાસ્ત્રો રૂપી મહાસમુદ્ર પણ આપ જ છો. અને નમઃ અપવર્ગાય, અપવર્ગ એટલે સ્વર્ગ. નમઃ અપવર્ગાય, અપવર્ગ એટલે સ્વર્ગ, મોક્ષ. તો મોક્ષ સ્વરૂપ આપ જ છો. અને પરાયણાય, પર અયન, અયન એટલે નિવાસસ્થાન, અને આપ જ પરમ નિવાસસ્થાન છો. એવા આપને નમસ્કાર. કઠોપનિષદમાં કયું? વિષ્ણોહો પરમમ પદમ, વિષ્ણુનું પરમ પદ કયું? તો કે છે ચૈતન્ય, આત્મા. એવી રીતે સર્વે વેદા યત પદમામનંતા. બરાબર? તો બધા જ વેદો જેના ચરણમાં આવી જાય છે, એ કોણ છે? એ જ આપ છો. એટલે સર્વ વેદો, સર્વ જ્ઞાન, સર્વ શાસ્ત્રો એ બધા જ જેનું જ વર્ણન કરે છે, એના પરાયણ છે, એ આપ છો. વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્ય, એવું ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે બધા જ વેદોમાં જે વેદ્ય વિષય છે એ કોણ છે? એ હું છું. તો જે જાણવા યોગ્ય છે એ તો હું જ છું, એવું ભગવાન ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કહે છે. તો એવા એ આપને મારા નમસ્કાર. એટલે આપણે ભાષાંતર વાંચીએ તો નમસ્તે અખિલ કારણાય, આપ સૌનું મૂળ કારણ છો. નિષ્કારણાય, આપનું કારણ કોઈ જ નથી. અદ્ભુત કારણાય, અને કારણ હોય તો પણ આપનામાં વિકાર કે પરિણામ આવતા નથી. એટલે કે વિવર્ત કારણ રૂપ આપ છો, વિવર્ત ઉપાદાન કારણ રૂપ આપ છો. એટલે આપ જ અનોખું કારણ છો. આપને મારા વારંવાર નમસ્કાર છે. તેમ જેમ બધા નદી, ઝરણા વગેરેનો પરમાશ્રય સમુદ્ર જ છે, એવી રીતે આપ સમસ્ત વેદો અને શાસ્ત્રોનું પરમ તાત્પર્ય છો. આપ મોક્ષ સ્વરૂપ છો.
અને સઘળા સંતો આપનું જ શરણ લે છે, તેથી હું આપને નમસ્કાર કરું છું. આગળ જોઈએ. ગુણારણિચ્છન્ન ચિદુષ્મપાય તત્ક્ષોભ વિસ્ફુર્જિત માનસાય નૈષ્કર્મ્ય ભાવેન વિવર્જિતાગમ સ્વયં પ્રકાશાય નમસ્કરોમિ. ગુણારણિચ્છન્ન ચિદુષ્મપાય તત્ક્ષોભ વિસ્ફુર્જિત માનસાય નૈષ્કર્મ ભાવેન વિવર્જિતાગમ સ્વયં પ્રકાશાય નમસ્કરોમિ. ગુણ અરણી છન્ન ચિત ઉષ્મપાય એટલે અહીંયા યજ્ઞના અગ્નિની વાત કરી. યજ્ઞ જ્યારે કરવામાં આવે ત્યારે બે લાકડાઓ હોય છે, બે લાકડા આપણે પેલા ખલ જેવા ખાયણી જેવા બે ખાયણી જેવા લાકડા હોય ચોરસ. એમાં વચ્ચેથી પેલું ખાયણી એટલે વચ્ચેથી કાઢી નાખેલું હોય અને એની વચ્ચે એક સ્તંભ હોય, એની વચ્ચે એક લાકડું હોય લાંબુ, અને એ બંને બધું એક જ સાઈઝનું હોય. એટલે જે પેલા દક્ષિણ ભારતમાં ઈડલી વાટવાનું પથ્થર પહેલા આવતો હતો, હવે તો લોકોને ત્યાં મશીન થઈ ગયા. પથ્થર હોય, એ પથ્થર આટલો જાડો હોય, આવડું મોટું હોય, કાણું આટલું જ હોય, વચ્ચે ખાડો આટલો જ હોય, અને જેટલો ખાડો હોય એટલા જ સાઈઝનો ઉપર પેલો દસ્તો હોય. એટલે પેલી ઈડલીની દાળ ચોખા નાખે અને પછી આમામ ફેરવે તો એને એ દસ્તો ઉપાડવાનો ના હોય. આપણે જેમ આમામ ખાંડીએ એવું ત્યાં નથી હોતું, પેલો આમામ ગોળ ગોળ ફેરવવાનો અને એટલે એ પેલા એમાં વટાઈ જાય. એવી અરણી હોય, લાકડાના બે ટુકડા હોય, એની વચ્ચે એવો ખાડો હોય, જેટલો ખાડો હોય એ જ સાઈઝનું પેલું વચ્ચે સ્તંભ હોય, અને એ સાંભેલા જેવું એને પછી આમ મથવાનું હોય. એટલે કે જેમ છાસ વલોવવા માટે મથીએ એમ, એટલે એને વલોવવાનું, અને ત્યાં જે ગરમી ઉત્પન્ન થાય એમાંથી તણખો ઝરે, અને તણખો ઝરે એને એના જે વિશેષજ્ઞ લોકો હોય એવા બ્રહ્મચારીઓ એ એક રૂ જોડે રાખે, અને જેવો તણખો થાય એવું ત્યાં રૂ મૂકી દે, એટલે રૂમાં આગ લાગે, અને પછી એ આગને છાણા ઉપર મૂકી દે, એટલે એ અગ્નિથી આ યજ્ઞને પ્રગટાવવાનો હોય, આપણી જેમ બીજા કડીથી નહીં. આ જૂની પદ્ધતિ હતી, એની વાત કરે છે. એ કે છે કે જેમ ગુણ અરણી છન્ન ચિત્ત ઉષ્મપાય, અગ્નિના અરણી કાષ્ઠમાં અગ્નિ ગુપ્ત રહે છે, એટલે લાકડામાં અગ્નિ છે, ગુપ્તપણે લાકડામાં અગ્નિ છે, અને જે છે અંદર એ જ પ્રગટ થાય. એવી રીતે આપણે નાના હશે ત્યારે રમતા હોઈશું, પેલા બે પથ્થર હોય એને આમ ઘસીએ એટલે જરા વધારે આમ કરીએ તો એમાંથી તણખા ઉત્પન્ન થાય. એ આપણી રમત હતી. તો ત્યાં પથ્થરમાં પણ છુપાયેલો અગ્નિ છે. એવી રીતે પેલા લોખંડ કાપે છે, એ લોખંડને કાપવા માટે, સળિયો કાપવા માટે પેલું જે હોય એ પણ લોખંડ જ હોય, અને બે લોખંડ એકબીજા સાથે એટલા જોરથી ઘસાય કે એમાંથી તણખા ઉત્પન્ન થાય છે. એ તો આપણે જોયા હશે. તો આ બધા જ જે તત્વો છે એ તત્વોમાં અગ્નિ છુપાયેલો છે. એ અગ્નિ યજ્ઞના અરણી કાષ્ઠમાં અગ્નિગુપ્ત રહે છે. એવી જ રીતે આપ પણ કેવા છો તો કે છે ગરણી
અચ્છિન્ન ચિત્ત એટલે એમાં છુપાયેલા છો આપ. એવી રીતે આપે પોતાનું જ્ઞાન ગુણોની માયાથી ગોપનીય રાખ્યું છે. તો ગુણ, ગુણ એટલે શું? ઇન્દ્રિયોના ગુણ એટલે પદાર્થો, વિષયો. તો વિષયોથી, વિષયો એટલે માયા, વિષયોથી આચ્છાદિત થયેલું એવું આપનું સ્વરૂપ છે. માયાથી આચ્છાદિત એવું આપનું સ્વરૂપ છે. કારણ કે ગુણ એટલે કોના ગુણ છે? ત્રિગુણાત્મક માયા. ત્રિગુણાત્મક માયાના ગુણોથી આચ્છાદિત એવું આપનું સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ. આ ગુણો જ આપણને દેખાય છે, એટલે એ ઈશ્વરના આપણને દર્શન થતા નથી. ગુણો જ દેખાય છે અને એટલે ઈશ્વરના દર્શન થતા નથી. પોતાનું જ્ઞાન એટલે કે આ બ્રહ્મના હોવાનું જ્ઞાન. પોતાનું જ્ઞાન એટલે બ્રહ્મના હોવાનું જ્ઞાન. ચૈતન્ય, હું ચૈતન્ય સ્વરૂપ આત્મ તત્વ જ છું એવું છુપાઈ ગયું છે. કેવી રીતે? માયાના ત્રિગુણથી. તો આપણને ખબર જ છે કે માયા એ પરમાત્માની શક્તિ છે. પરમાત્માને જ્યારે આ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ ત્યારે એમણે પોતાની શક્તિ છે એનો આવિર્ભાવ કર્યો, એ બહાર લાવ્યા. એ જ માયા છે. એ સ્ત્રી છે. પુરુષ અને સ્ત્રી બે ના હોય તો કોઈ સૃષ્ટિનું સર્જન થઈ શકતું જ નથી. એટલે માત્ર પુરુષ આ સર્જન કરવા માટે શક્તિમાન નહોતા. એટલે એમણે સ્ત્રી રૂપે પોતાની શક્તિ એવી માયાને ઉદ્ધૃત કરી, પોતાને બહાર લાવ્યા. અને પછી એ માયા દ્વારા આ સૃષ્ટિની રચના થઈ. એટલે ભગવાને કહ્યું કે હું જ, મારા દ્વારા જ આ માયા એણે બધું સર્જન કર્યું છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર એવું ભગવદ્ ગીતામાં કહ્યું. મયા અધ્યક્ષેણ, મારા હોવાથી, એટલે હું તો માત્ર છું અને મારા હોવાથી પ્રકૃતિ સૂયતે, પ્રકૃતિ સર્જન કરે છે. કોનું? ચરાચર. આ ચર અચર જે કંઈ છે એનું સર્જન પ્રકૃતિએ કરેલું છે. પ્રકૃતિના બે ગુણ છે. એક છે આવરણ અને બીજું છે વિક્ષેપ. બે શક્તિ છે, પ્રકૃતિની બે શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. એ પહેલા આ પુરુષને આવૃત્ત કરી દે છે. એટલે કે મારા મૂળ સ્વરૂપને આ માયા આવૃત્ત કરી દે છે, ઢાંકી દે છે. એટલે મને દેખાતો નથી. અને પછી પોતાના 3 ગુણ દ્વારા એ આપણા ઉપર સામ્રાજ્ય ચલાવે છે. આ 3 ગુણ વડે જ આપણું આખું જીવન ચાલે છે. સત્વ, રજસ અને તમસ, એ 3 ગુણથી જ આ સમગ્ર કાર્ય જે પ્રપંચ છે એ ત્રિગુણાત્મક છે. તો માયાએ પોતાના ગુણ વડે આ બ્રહ્મ અથવા પુરુષ ને આવૃત્ત કરી દીધું, એના રૂપને આવૃત્ત કર્યું. અને પછી એ પોતાના ગુણોથી આપણું સમગ્ર જગતને એ ચલાવે છે. તો એ કહે છે કે આપે પોતાનું જ્ઞાન ગુણોની માયાથી ગોપનીય રાખ્યું છે. હવે આ સર્જન કેવી રીતે થયું? તો કે છે કે ગુણોમાં ક્ષોભ થવાથી, તત્ક્ષોભ એવું શાસ્ત્ર કહે છે કે આ જે 3 ગુણોમાંથી સર્જન થયું, જો 3 ગુણો સમાન હોત તો સર્જન થાત જ નહીં. સમુદ્રનું એટલે કે એક પાણી, જળાશયમાં પાણી, એ બિલકુલ એમાં હલનચલન ના હોય
તો એ પાણીના જે પેલા વમળ છે એ થાય નહીં, એના જે તરંગો, પાણીમાં તરંગ ઉત્પન્ન ના થાય. જ્યારે કંઈક હવા આવે છે, કંઈક એમાં થાય છે, ત્યારે જ એ પાણીમાં તરંગ ઉત્પન્ન થાય છે, પરપોટા થાય છે, મોટા મોટા મોજા ઉછળે છે. પણ એના માટે કારણ બીજું છે. એવી રીતે આ ત્રિગુણાત્મક માયા છે, એ ત્રણેય ત્રણ ગુણ સમાન હતા નહીં, એમાં અસમાનતા થઈ, ત્યારે ક્ષોભ ઉત્પન્ન થયો. અને એટલે ત્યારે જે બબલ્સ ઉત્પન્ન થયા, એમાંથી આ વિવિધ પ્રકારની સૃષ્ટિની રચના થઈ. તત્ક્ષોભ વિસ્ફુર્જિત માનસાય, માનસાય એટલે આપને સંકલ્પ કર્યો. આ ત્રણ ગુણ સમાન હતા, એને અસમાન કરવાનો આપે સંકલ્પ કર્યો, અને સંકલ્પ કર્યો એટલે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એવા આપ એ કેવા છો? તો કે છે નિષ્કર્મ્ય ભાવેન. નિષ્કર્મ્ય એટલે સંન્યાસ, નિષ્કર્મ્ય ભાવેન એટલે તમે કંઈ કર્યું નથી, બરાબર? કારણ કે સંન્યાસી છે એ નિષ્કર્મ છે, એને કોઈ કર્મ કરવાનું નથી. વૈદિક કર્મ કે વ્યવહારિક કર્મ બંનેમાંથી એને મુક્તિ મળેલી છે. એટલે સંન્યાસી પોતાની ક્ષુધા, ભૂખ અને વસ્ત્ર એ બંનેની જરૂરિયાતો જે છે એના માટે એ હંમેશા સમાજ ઉપર આધારિત છે. એટલે લોકો ખવડાવે તો હું ખાઉં, અને કોઈક વસ્ત્ર આપે તો હું પહેરું. સંન્યાસીએ પોતાનું ખાવાનું પોતે કમાવાનું હોતું નથી. સંન્યાસીએ પોતે પહેરવાનું વસ્ત્ર પોતે કમાવા જઈ અને ખરીદી લાવવાનું નથી. એમ એ કેવો છે? તો કે છે સંન્યાસ એટલે નૈષ્કર્મ્ય. એને કોઈ વૈદિક કર્મ પણ નહીં કરવાનું, યજ્ઞ, અગ્નિહોત્ર, સંધ્યાવંદન એવું પણ કંઈ નહીં કરવાનું, પૂજા પાઠ કશું ના કરે તો ચાલે, અને વ્યવહારિક કર્મ પણ કોઈ કરવાના નથી. એટલે નૈષ્કર્મ્યનો સીધો અર્થ થાય સંન્યાસ. નૈષ્કર્મ્ય એટલે જ સંન્યાસ. તો આપ કેવા છો? તો કે છે કે સંન્યાસ ભાવથી, કર્મ સંન્યાસ ભાવથી, અથવા વિવર્જિત આગમ, અથવા વેદ શાસ્ત્રોથી એ વિવર્જિત, એ પર થઈ જાય છે. કેવી રીતે પર થાય? કારણ કે વેદશાસ્ત્ર એટલે વેદનો પૂર્વ ભાગ. વેદનો પૂર્વ ભાગ જે પોતાના ઈચ્છાઓને, કામનાઓને સંતોષવા માટે વિવિધ કર્મોનું જે વિવેચન કરે છે, કર્મનું જે જ્ઞાન આપે છે, એવો મીમાંસા ભાગ. બરાબર? કર્મ એટલે શું? વિવર્જિત આગમ. આગમ એટલે હમણાં જ મેં કહ્યું પૂજા પદ્ધતિ. હવે પૂજા પદ્ધતિમાંથી એ તો નિવૃત્ત થઈ ગયેલો છે સંન્યાસી. કેમ? કારણ કે એણે તો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મને સમર્પિત કરી દીધા છે. હવે કોઈ કર્મ કરવા માટે બંધાયેલો જ નથી. એવો જે છે તે, અને એ કોણ છે? એ કે છે સ્વયં પ્રકાશાય. એ જે સ્વયં પ્રકાશ છે એમને નમસ્કરોમી, હું નમસ્કાર કરું છું. ભાષાંતર આ બધું સ્પષ્ટ કરી દેશે એવું માનું છું. જેમ યજ્ઞના અરણી કાષ્ઠમાં અગ્નિ ગુપ્ત રહે છે, એવી જ રીતે આપે પણ આપનું જ્ઞાન એટલે આપનું અસ્તિત્વ, આપનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ ગુણોની માયાથી ગોપનીય રાખ્યું છે. એટલે આ સમગ્ર સૃષ્ટિ ત્રિગુણાત્મક ભાવોમાં બિઝી થઈ જાય છે, અને એટલે
એ આત્મ તત્વને જાણતી નથી. આપણું પણ સમગ્ર અટેન્શન, ધ્યાન માત્ર આ ત્રિગુણાત્મક શરીર, મન અને શરીર મનની જરૂરિયાતોને નો વિચાર કરવામાં જ સમગ્ર જીવન જાય છે. આત્મા તરફ કોઈ ધ્યાન આપતું નથી. એમ આપનું જ્ઞાન કેવું રહે છે? ગોપનીય છે. એ એ એ રહસ્ય રહે છે, એ ઉદ્ઘાટિત થતું નથી. ગુણોમાં ક્ષોભ થવાથી, એટલે 3 સત્વ રજસ તમસ, એમાં ક્ષોભ થવાથી એમના વડે વિવિધ પ્રકારની સૃષ્ટિ રચનાનો આપ સંકલ્પ કરો છો. અને જે લોકો કર્મ સંન્યાસ કે કર્મ સમર્પણ વડે આત્મતત્વની ભાવના કરીને, એટલે અહમ સચ્ચિદાનંદ ચૈતન્ય સ્વરૂપ એવી એ ભાવના કરી અને પછી વેદ શાસ્ત્રથી પર થઈ જાય છે. કારણ કે વેદ શાસ્ત્રને ભગવાને જ કહ્યું ભગવદ્ ગીતામાં કે ત્રૈગુણ્યા વિષયા વેદાહા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. જો તારે જ્ઞાનમાં સ્થિત થવું હોય તો આ ત્રણેય ગુણોના સકંજામાં અવાય નહીં. ત્રણેય ગુણોથી સાપેક્ષ રીતે આપણે પર દૂર એવું રહેવું જોઈએ, રહેવું પડે. સત્વગુણ પણ એમાં આવી જાય, એવું રહેવું પડે. એટલે વેદ શાસ્ત્રોથી, વેદ એટલે કર્મ વિભાગ, એનાથી પર થઈ જાય છે અને તેમના આત્માના રૂપમાં આપ પોતે જ પ્રગટ થઈ જાઓ છો. કોના? જે લોકો આ કર્મકાંડથી વિમુખ થઈ અને આત્મ તત્વ તરફ વળેલા છે, આત્મ તરફને જાણેલું છે, એવા સંન્યાસીઓ જે છે, એ સંન્યાસીઓના રૂપમાં આપ પોતે જ પ્રગટ થઈ જાય છે. એવા આપને હું નમસ્કાર કરું છું. આગળ આવતીકાલે. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.